નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા ડોક્ટર પ્રવીણ તોગડિયા સુરતના મહેમાન બન્યા હતા. ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આ ટૂંકી મુલાકાત દરમિયાન કેટલીક વાતો કરી. આ વાતનો પ્રતિધ્વનિ એવો નીકળતો હતો કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જે કામગીરી કરી રહી છે એનો વ્યાપ હવે ખૂબ વધારવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય લેવલે પણ ઘણા બધા નવા કાર્યક્રમોનો અમલ કરશે. આ ઉપરાંત મહાકુંભ મેળાના આયોજન વખતે પણ હજારો લોકોને ફ્રીમાં રાખવાની, એમની દવા અને તબિયતની કાળજી રાખવાની તેમજ એમને ખોરાક અને ચા પાણીની વ્યવસ્થા પણ પ્રવીણભાઈ કરી રહ્યા છે. સૌથી અગત્યની વાત જે મને લાગી કે એક ઘણા વર્ષોથી આરએસએસ, ભાજપ અને એ જમાનામાં વિશ્વ હિન્દુ પરિષદના જ્યારે પ્રવીણભાઈ તોગડિયા પ્રમુખ હતા ત્યારે એ કેટલાક બંદૂક થયા હતા, જેને કારણે પછી પ્રવીણભાઈએ અલગ થઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરી. હવે પાછું ફરીથી રાષ્ટ્રવાદીઓ માટે એક સારા સમાચાર છે કે ફરીથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, આરએસએસ અને ભાજપ સાથે મળીને કામ કરવાના છે. આટલી વાતમાં ઘણી બધી વાતો આવી જાય છે. પ્રવીણભાઈની મુલાકાતના વિડીયો જોતા પણ ખ્યાલ આવશે કે ડૉક્ટર પ્રવીણ તોગડિયા ફરીથી ફૂલ ફોર્મમાં આવી ગયા છે અને એક્ટિવ થઈ ગયા છે અને પહેલેથી એક્ટિવ હતા જ, પણ હવે વધારે આખા સ્પિરિટથી કામ કરી રહ્યા છે અને આના પરિણામો નજીકના ભવિષ્યમાં આપણને બધાને જોવા મળશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.